તો ભાવનગરમાં યુવકને રીલ્સ બનાવી હવે ભારે પડી છે। એસઓજીએ 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે। ઘાતક હથિયાર સાથે રીલ્સ બનાવીને તેને પોસ્ટ કરી હતી, ત્યારે યુવક પાસેથી છરી જપ્ત કરીને કાયદાનું તેને ભાન કરાવવામાં આવ્યું છે। યુવકની અટકાયત કરી સમગ્ર મામલે તેની સામે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। मैं रेकॉर्ड से वीडियो बनाव्यो तो ते माटे भावनगर एसओजी पोलीसे मने पकड्यो छे। हवे माराथी हवे भूल नहीं थाय ते माटे माफी मांगू। तो आज अंगे વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે। મયુર, જણાવશો ખાસ કરીને વારંવાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે, અનેક લોકોની સામે તેમને કાર્યવાહી પણ કરવામાં આવી છે, છતાં પણ યુવાનોમાં આ રીલ્સનો ક્રેઝ જે છે તે ઉતરતો નથી। તેની સામે શું અત્યારે હાલ કાર્યવાહી કરાઈ છે? हाँ जी, चौक्कस बात करिए तो सोशल मीडिया पर घातक हथियारों साथ रील्स बनावता युवकों सामे छेल्ला घणा समयथी एसओजीनी टीम छे ते तवाई बोलावी रही है। कारण के एसओजीनी टीम द्वारा छेल्ला घणा समयथी सोशल मीडिया पर घातक हथियारों साथ पोस्ट मुकता शख्सो सामे एसओजीनी टीम द्वारा कार्यवाही छे ते करवामां आवी रही है। त्यारे વધુ એક ફુલસર ખાતે રહેતા 19 વર્ષીય યુવાને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે પોસ્ટ મૂકી હતી। તે પોસ્ટ તેને અત્યારે હાલ ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એસઓજીની ટીમ દ્વારા યુવકની છે તે ધરપકડ કરવામાં આવી હતી। તેની પાસેથી છરી છે તે કબજે કરવામાં આવી હતી અને યુવકને કાયદાનું જે છે તે ભાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે એસઓજીની ટીમ દ્વારા કહી શકાય કે જે રીતે સોશિયલ મીડિયા ઉપર ઘાતક હથિયારો સાથે પોસ્ટ મૂકનારા સામે હાલ તો અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।